એટલે કે 24 ઓગસ્ટ પહેલા કોઈ એવી સિસ્ટમ આપને દેખાય છે કે જે છૂટાછવાયા વિસ્તારમાં પણ વરસાદ સારો લાવી શકે? આમ 5 કેટેગરી છે, જેમ મજબૂત થતું જાય એમ કેટેગરી ચેન્જ થતી. 24 ઓગસ્ટ સુધીમાં કોઈ જ પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કે લો પ્રેશર હોય, વેલમાર્ક લો પ્રેશર, કોઈ પ્રકારની સિસ્ટમથી ગુજરાતને છવાયા સીમિત વિસ્તારમાં ઝાપટા નોંધાઈ રહ્યા છે. કોઈ મોટો વરસાદ આવે કે ગુજરાતની અંદર પાણી લાયક વરસાદ કે પાકને પરેશભાઈ, જે ડિપ્રેશન હમણાંની જો વાત કરીએ આપણે 7 દિવસ સુધીમાં કોઈ સંભાવના છે કે કેમ? એક બંગાળની ખાડી નજીક એક ડિપ્રેશન હતું, શું એમાં કોઈ અંતર છે કે મજબૂત થઈ રહ્યું છે કે નબળું પડી રહ્યું છે? અને બીજું કે હાલમાં એક સપ્તાહની હું વાત કરી રહ્યો છું, એટલે કે 24 ઓગસ્ટ પહેલા કોઈ એવી સિસ્ટમ આપને દેખાય છે કે જે છૂટાછવાયા વિસ્તારમાં પણ વરસાદ સારો લાવી શકે? જો મુફદ્દલભાઈ, સિસ્ટમની જ્યારે વાત કરતા હોય આપણે, તો સિસ્ટમના 5 સ્ટેપ હોય છે. જ્યારે જેટલી સિસ્ટમ મજબૂત બનતી જાય એમ એની અલગ કેટેગરીમાં એ પરિવર્તિત થતી જાય. જ્યારે પણ દરિયાઈ સપાટી ઉપર જ્યારે કોઈ સિસ્ટમ બને છે ત્યારે ત્યાં ભેજ, પવનની ગતિ, પવનની દિશાઓ, સાથે સાથે ત્યાંનું તાપમાન, આ બધું એમાં અનુકૂળ હોય ત્યારે ત્યાં વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થાય છે. એટલે વરસાદી સિસ્ટમ બને એટલે એસી અપર એર સાયક્લોનિક ત્યાં બને છે. હવે અપર એર સાયક્લોનિક મજબૂત થાય તો પછી લો પ્રેશર બને, એ મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને. આમ 5 કેટેગરી છે, જેમ મજબૂત થતું જાય એમ કેટેગરી ચેન્જ થતી જાય. પણ એ જે સિસ્ટમ છે એમાંથી આવનારા 7 દિવસ, એટલે આમ તો 24 ઓગસ્ટ સુધીમાં કોઈ જ પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કે લો પ્રેશર હોય, વેલમાર્ક લો પ્રેશર, કોઈ પ્રકારની સિસ્ટમથી ગુજરાતને અસર કરતા નથી. કોઈ એવી સિસ્ટમ ગુજરાતમાં આવવાની નથી જેમાં બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય. એટલે એની અપેક્ષા આપણે 24 ઓગસ્ટ સુધીમાં ન રાખવી. એક વાત ચોક્કસ છે કે અત્યારે જે પવન ફૂંકાઈ રહ્યા છે, મોટા ભાગે આપણે પશ્ચિમના પવનો છે, ખાસ કરીને સોમાલિયન જેટ છે, એ અત્યારે સ્ટ્રોંગ છે. જે અરબ સાગર તરફથી જે આવતા હોય છે એ પવનો સ્ટ્રોંગ છે, અને એ સોમાલિયન જેટને કારણે જે 700 એચપીએ લેવલે ને 850 એચપીએ લેવલે ભેજ આવે, અને એ ભેજને કારણે અમુક વિસ્તારમાં છૂટાછવાયા સીમિત વિસ્તારમાં ઝાપટા નોંધાઈ રહ્યા છે. એ ઝાપટાઓ છે 24 તારીખ સુધી ચાલુ રહેશે. જો કે એ ઝાપટા છે એમાં કોઈ આપણે ચોમાસુ પાકને પિયતની ઘટ પૂરી કરે એવા હેવી ઝાપટા નહીં, પણ સામાન્ય ઝાપટા હશે. બાકી જે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ 24 તારીખ સુધી ચાલુ રહેશે. બાકી કોઈ મોટો વરસાદ આવે કે ગુજરાતની અંદર પાણી લાયક વરસાદ કે પાકને પિયત મળી જાય આવા વરસાદની કોઈ અપેક્ષા હમણાં રાખી શકાય એવી નથી, અને કોઈ સિસ્ટમ છે હમણાં ગુજરાતને અસર કરતા નથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.